શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી। ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું અંબાજી યાત્રાધામ ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ તો છે, પરંતુ આવનારા સમયમાં દેશનું સૌથી મોટું શક્તિપીઠ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા અંબાજી ધામની કાયાપલટ કરવા માટે માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે, જેમાં અંબાજીથી ગબ્બર અને અંબાજી ધામનો ભવ્ય વિકાસ આગામી મહિનાઓમાં જોવા મળશે। તો અંબાજી આવતા ભક્તો માટે આવનારા 2 વર્ષમાં મા અંબાનું ધામ અન્ય ધામોની જેમ અલગ ઓળખ ઊભી કરશે। અંબાજી ગામનો વિકાસ હાલમાં શરૂ નહીં થાય। ફેઝ 1 ની કામગીરી પૂર્ણ થયા બાદ મંદિર અને અંબાજી ગામની કામગીરી શરૂ કરવામાં આવશે। જે ગુજરાત સરકાર અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના આયોજન મુજબ કે અંબાજી ખાતે શક્તિ કોરિડોરનું આયોજન, માસ્ટર પ્લાનિંગનું આયોજન લગભગ 1200 કરોડના ખર્ચે સૈદ્ધાંતિક મંજૂરી પણ મળેલી છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ એની નોડલ એજન્સી તરીકે કામ કરે છે અને એનું સર્વે વગેરેની કામગીરી પણ બધી પૂર્ણ થઈ ગયેલી છે એજન્સી દ્વારા। અને એક કોરિડોરમાં આગામી મહિનાઓમાં એનું કામ પણ શરૂ થશે અને આ કોરિડોરમાં જે વિભાગની મોટાભાગની સરકારી વિભાગોની R&B હોય, ગ્રામ પંચાયત વિભાગો હોય, મંદિર ટ્રસ્ટ હોય, GSRTC STનું હોય, આ બધા વિભાગોની અલગ અલગ મિલકતો એમાં વચ્ચે આવે છે, એ દૂર કરવાનું કામગીરી આપણે શરૂ થઈ છે ગઈકાલથી। અને આવનારા દિવસોમાં એ બધા વિભાગોની પોતપોતાની રીતે દરેક જે માલિક છે જે વિભાગ એની રીતે એ લોકો દૂર કરી દેશે અને જે કેટલીક ખાનગી પ્રોપર્ટી પણ આવતી હશે તો એના માટે સરકાર શ્રી જે નીતિ નક્કી કરે તે મુજબ એની કાર્યવાહી કરવામાં આવશે। ટોટલ કેટલા ફેઝમાં કામ થવાનું છે ને હાલ પૂરતા ફેઝ 1 માં શું કામ થવાનું? અત્યાર પૂરતું અંબાજી જે બસ સ્ટેન્ડ છે એ બસ સ્ટેન્ડ જે આપણું 51 શક્તિપીઠ સર્કલ છે ત્યાંથી જૂના નાકા સુધી આપણે અંડરગ્રાઉન્ડ રસ્તો અને શક્તિદ્વારની સામેથી ગબ્બર સુધીનો જે રસ્તો બનવાનો છે, વોકવે, એ કોરિડોર આખો એ કામગીરી શરૂ થશે અને હાલ પૂરતું એ કામગીરી આગામી મહિનાઓમાં, આગામી વર્ષોમાં પ્રથમ થશે।